તો હાલો બધાને જય માતાજી ને જય રામાપીર. આજ અમે આવી છીએ કદમગીરી બધા ભાઈબંધો, અને આ વિડીયો આવવાનો છે તાકાત થી, ફૂલ તાકાત થી. અમે 5 જણા આવી છીએ કદમગીરી. જોજો તમે આ વિડીયો તાકાત થી આવવાનો છે, એટલે તમે વિડીયો જોવાનો આખો ભૂલતા નહીં. તો અમે હવે ગાડી લઈને નીકળી જતી, તો બોલજો આપણને બેહાડી દીધો વચમાં. તો આ છે મેલડીમાં નું મંદિર. તો આપણી ગાડી નીકળી ગઈ છે, હવે જોઈ લો તમે. બાકી વચમાં આવી ગયા આંબા, જોઈ લો તમે. બાકી તો આ છે સચમા વાળા રમા કાકા. એને હરખ તો જોવો તમે, કઈ હમાતો જ નથી. એને હરખ કાક અલગ જ આવ્યો છે. પેલા બગદાણા લાવવાનું નથી બતાવી, બગદાણા આલુ આવે છે એટલે બગદાણા પેલા લાવવાનું નથી જણાવી. વિડીયોમાં બન્યા રહ્યો એટલે તમને ફૂલ તાકાત થી બ્લોગ આવવામાં. આ મંદિર કયા ગામનું છે જરા કોમેન્ટ કરી દેજો ને. જે આ મંદિરે આવી ગયું એ કોમેન્ટ કરી દેજો. તો ગાડી હાથી હાથી એટલા થાકી ગયા આવડા, ત્યાં ઉભા રહી ગયા. જોવો તમે ઈ છે આપડા મામા. વરસાદ એ ચાલુ જ છે, બસ વારો બધું કામ ચાલુ છે. તો પાછી ગાડી ઉભી રાખી દીધી છે અમે, અને આવડા પાછો સારું માં ફોટા હાથ પાડવા મળ્યા. જો તમે બાકી ફોટા પાડે આ રીતનું છે. સમજાઈ ગયું ફોટા પાડવા. અમારે રમકતા છે એક પોઝ દે છે, જુઓ તમે. તમારે પણ પોઝ શીખ્યું હોય ફોટા પાડવાનું તો આ ભાઈ ને મળી લેજો. કેળા મળે તો આખી લેવાની છે. ઈ છે કેમેરામેન. એક ભાઈ બીજા શૂટિંગ ઉતારશે ચાલુ. આપણે પોસ્ટ દઈને ફોટા પાડતા હતા, જોવો તમે. બાકી અદબ વાળા એ પાછા ફોટામાં એ ભાઈ કેવી પોટ દે જોયું તમે. પછી કઈ ખર્ચે એવું. તો આપડે ફોટા પાડીને હવે થાકી જશે, એટલે આપડે હવે બગદાણા બાજુ નીકળી જશે. બગદાણા પૂગવા જ આવ્યા છીએ. મંદિર દેખાય ને, બાપા સીતારામ નું છે. તો અમે બગદાણા પૂગી જશે હવે, ને મંદિરે આવા બાજુ નીકળ્યું છે. તો તમે પણ કાળ કર્યો, દાદાના દર્શન કરી લો, અને હું પણ કરી લઉં દર્શન. તો આપણે આવીશું ઉપર મંદિરે હવે. તો અમે જઈએ છીએ હવે પ્રસાદી લેવા. આપણે બેસી ગયા પ્રસાદી લેવા. તો અમે હવે બગદાણા થી પ્રસાદી લઈને અને હવે કદમગીરી બાજુ રવાના થઈ ગયા છીએ. તમે વિડીયો બન્યા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફાઇનલી આપડા કદમગીરી ઉઠી ગયા છે. ગાડી ઢાળાય ન સડતી.
તો હવે ગાડી ગરમ થઈ ગઈ છે એટલે ગાડી વચમાં ઉભી રહી ગઈ છે. તમે જોઈ લો બાકી ગાડી વાળા ભાઈ ફૂલે ફૂલ ગાડી ગરમ થઈ ગઈ ને વચમાં ઉભી રહી ગઈ. તો આ રમકતાની ગાડી પણ બંધ થઈ ગઈ હતી. ઈ પણ માંડ ચડાવીને લાવ્યા. અને આ સંજયભાઈ ને તો કઈ એટલા દાંત આવતા હતા મને બ્લોગમાં તમે લેતા જ નહીં કે ભાઈ. કોઈ હવે પાછું ગાડીઓ ચડાવવાનું ચાલુ કરી દીધું તો જોવો તમે આમ બાકી જાય. તો ઓલા બે ગાડીઓ વાળા ગાડીઓ લઈને વ્યા ગયા અને અમે 3 જણા જો હાલ્યા જ આવી છીએ. હાલી હાલીને ડુંગરો થાકી ગયા. ઓલા મૂકીને વ્યા ગયા આમ. જો તમે આમ સંજયભાઈ ની બાકી સાવ થાકી ગયા. બાકી કદમગીરીનો નજારો તમે એક ફેરું જોવો. તો અમે જઈ છીએ મંદિર બાજુ. જોઈ જા તમે બાકી. તો અમે પૂગી ગયા છીએ મંદિરના ગેટે. તો તમે પણ દર્શન કરી લ્યો અને હું પણ દર્શન કરી લઉં. તો બાકી અહીંયા ફોટા પડવાનું લોકેશન 1 નંબર છે, કઈ ઘટે નહીં. તમે પણ એક ફેરું આવો. લોકેશન છે ફોટા પડવાનું એકદમ કઈ ઘટે નહીં. જોઈ લો બાકી લોકેશન. તો એક ભાઈ અહીંયા પોસ્ટ દીધી છે ફોટા પાડવાની. તમે જોઈ લો બાકી ભાઈ પોસ્ટ દઈને ઉભા જોવો. કઈ ઘટે કઈ ઘટે નહીં. અને દાંત જ એટલા આવે છે. કેમેરા મેન જોવો તમે બાકી. અહીંયા બાકી ફોટા પાડવાનું લોકેશન 1 નંબર છે. તો અમે કમળાઈમાંનો ડુંગરો ચડીને ઉતરી જશે નીચે. અને હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે બીજા વિડીયો.